વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ। હું તમારો દોસ્ત લઈને આવ્યો છું ધોરણ 10ની ટેક્સ્ટબુક સામાજિક વિજ્ઞાન આધારિત પ્રશ્નો અને એના જવાબો। મિત્રો, તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, એક લાઇક આપી દેજો અને કમેન્ટ કરવાનું પણ ન ચૂકતા। અને સાથે સાથે તમારે અન્ય વિડીયો પણ જોવા હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, સાથે સાથે આઈ બટનમાં પણ જોવા મળશે। વાત કરવી છે આજે આપણે ભારતનો સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો, બરાબર। તો આ ભારતનો સાહિત્યિક વારસો છે એની વાત કરવાની છે। ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે। કેવા ભાગ? બે ભાગ પાડ્યા છે। કયા કયા? તો એક વૈદિક સાહિત્ય અને એક પ્રશિષ્ટ સાહિત્ય, આ બે ભાગ પાડ્યા છે। તો આ બંને બે ભાગ યાદ રાખજો। વાત કરીએ પ્રાચીન ભારતની લિપિ, તો પ્રાચીન ભારતની લિપિ કઈ છે? હડપ્પા સમયની લિપિની વાત છે। તો એ એક હડપ્પા પ્રકારની લિપિ પણ હતી, ધોરણ 10ની ટેક્સ્ટબુક આવું પણ કહે છે। ત્યારબાદ અષ્ટાધ્યાયી ગ્રંથની વાત આવે છે, જેના રચયિતા કોણ છે? તો જેના રચયિતા પાણિની છે, જેને વ્યાકરણ શાસ્ત્રી તરીકે પણ તમે ઓળખો છો। કેટલામી સદી? તો ઈસવીસન પૂર્વેની 4થી સદીની આજુબાજુની સમયની આ વાત છે। અષ્ટાધ્યાયી ગ્રંથના રચયિતા કોણ? પાણિની, અને વ્યાકરણ શાસ્ત્રી તરીકે તમે જાણો છો। સંસ્કૃત ભાષાની વાત કરી છે। સંસ્કૃત ભાષા એ આર્યોની ભાષા છે, ઋષિમુનિઓની ભાષા છે, વિદ્વાનોની ભાષા છે અને કોમ્પ્યુટર માન્ય પણ ભાષા છે। તો એટલા માટે સંસ્કૃતને યાદ રાખજો। વાત કરીએ વેદોની, તો 4 વેદ છે। કેટલા વેદ છે? 4 વેદ છે। કયા કયા 4 વેદ? તો તમને 4 વેદોના નામ આવડવા જોઈએ, સાથે સાથે એની અંદર શેની વાત કરી છે એ ટૂંકમાં તો આવડતું હોવું જ જોઈએ, કારણ કે તો જ તમે ક્લાસ 3ને ક્રેક કરી શકો છો, નહીતર જીપીએસસી લેવલ તો તમને ખ્યાલ જ છે। વાત કરીએ 4 વેદોની, બરાબર। આ 4 વેદોમાં ઋગ્વેદમાં, તો ઋગ્વેદ એ પ્રાચીનતમ પુસ્તક છે। પહેલો જ એમસીક્યુ અહીંથી બને કે પ્રાચીનતમ પુસ્તક, ભારતનું પ્રાચીનતમ પુસ્તક કયું છે? તો ઋગ્વેદ એ ભારતનું પ્રાચીનતમ પુસ્તક છે। 10-28 ઋચાઓ આવેલી છે, જે 10 ભાગમાં વિભાજિત છે। તો આવી ડિટેલ યાદ રાખવાની। સામવેદ, તો સંગીતની ગંગોત્રી તરીકે જેને ઓળખો છો એ આ સામવેદ, તો એને પણ યાદ રાખજો। સામવેદ, સંગીતની ગંગોત્રી। યજુર્વેદ, જેમાં યજ્ઞનો વેદ એટલે યજુર્વેદ, મતલબ કે યજ્ઞને વેદમાં વાત કરવામાં આવેલી છે। યજ્ઞ કઈ રીતે કરવું, કર્મકાંડની વાત અથર્વવેદમાં કરી છે, યજ્ઞમાં બોલાતા મંત્રોની વાત કરી છે, એટલા માટે એને યજુર્વેદ કહેવામાં આવે છે। ત્યારબાદ અથર્વવેદ, તો કર્મકાંડો, સંસ્કારોનું વર્ણન જેમાં કરવામાં આવ્યું છે એ છે આ અથર્વવેદ, તો એને પણ યાદ રાખજો। ઉપનિષદની વાત કરીએ તો 108 ઉપનિષદો છે। ઉપનિષદો કેટલા છે આવો પ્રશ્ન પૂછાય, બરાબર। તો યાદ રાખવાનું કેટલા છે ભાઈ? 108 ઉપનિષદો છે, તો આ પણ યાદ રાખજો। બૃહદારણ્ય અને છંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે, તો શરૂઆતના તમને ઉપનિષદોના નામ આપેલા છે એ પણ તમારે યાદ રાખવા જોઈએ, કારણ કે જીએસઆરટીસી અને આવનારી બિન સચિવાલય જેવી એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાઈ શકે। ત્યારબાદ વેદોનો મંત્રનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓને બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। વેદો ઉપર જેણે ટીકાઓ કરી એને બ્રાહ્મણ ગ્રંથો કરીને એક ગ્રંથ છે એમાં સમાવેશ કરવામાં આવ્યો। રામાયણના રચયિતા કોણ છે? તો તમને આવડતું હોવું જોઈએ કોણ છે? વાલ્મીકી ઋષિ, જેને વાલિયા લૂંટારા તરીકે તમે ઓળખતા હતા, એ વાલ્મીકી ઋષિ રામાયણના રચયિતા છે। 7 કાંડ, શેની વાત છે? 7 કાંડની વાત છે રામાયણમાં, તો એ પણ યાદ રાખજો। ત્યારબાદ મહાભારતની વાત કરીએ તો એના રચયિતા કોણ છે? આ પણ પ્રશ્ન પૂછાય ક્લાસ 3 જેવી એક્ઝામમાં અથવા તો પટ્ટાવાળા જેવી એક્ઝામમાં। તો મહાભારતના રચયિતા કોણ છે? વેદવ્યાસ છે। 1 લાખ કરતાં પણ વધારે એમાં શ્લોકો છે, એટલા માટે જ એને સહસ્ત્ર સંહિતા આવું પણ કહેવામાં આવ્યું છે। શું કહેવામાં આવ્યું? સહસ્ત્ર સંહિતા।
વિશ્વનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ છે આ, તો એ પણ યાદ રાખજો. આ કોની વાત છે? મહાભારતની વાત છે. શ્રીમદ ભગવદ્ ગીતા જેમાંથી નીકળી એ છે આ મહાભારત શ્રી કૃષ્ણના મુખે. વાત કરીએ કૌટિલ્ય, તો આમાં સાહિત્યની જ વાત કરીએ છીએ આપણે, એટલા માટે કૌટિલ્ય આવે. તો કૌટિલ્યનું એક પુસ્તક છે અર્થશાસ્ત્ર, જે વારંવાર પૂછાતું હોય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં. ત્યારબાદ ગુપ્ત યુગ, સંસ્કૃતિનો યુગ અને સંસ્કૃતિનો યુગ છે. અને તમે જાણો છો ગુપ્ત યુગને ભારતનો સુવર્ણકાળ તરીકે પણ તમે ઓળખો છો, તો એ પણ યાદ રાખજો. વાત કરીએ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાતું. કઈ ભાષામાં? પાલી ભાષામાં લખાતું હતું. ત્રિપિટક, આ 3 પિટક છે જે બૌદ્ધ સાહિત્યના વાતો કરવામાં આવેલી છે. ભગવાન બુદ્ધ અને એમના શિષ્યો અને એમના અનુયાયીઓ વિશેની વાત કરવામાં આવી છે. તો આ ત્રિપિટક પુસ્તકમાં 3 પુસ્તકો છે: સૂક્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. તો આ પિટક યાદ રાખજો, ત્રિપિટકની વાત કરી છે. વાત કરીએ કાલિદાસ, તો કાલિદાસ દ્વારા, જેને આપણે ભારતના શેક્સપિયર તરીકે ઓળખીએ છીએ, એવા આપણા આ કાલિદાસ, તો એના દ્વારા રચવામાં આવેલી કૃતિઓ કઈ કઈ છે? તો કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ. તો આ બધી કોના દ્વારા? કાલિદાસ દ્વારા રચવામાં આવેલી કૃતિઓ છે. તો આ કૃતિઓ યાદ રાખજો. બાણભટ્ટ દ્વારા રચિત કૃતિ કઈ છે? આવો પ્રશ્ન પૂછાય તો હર્ષચરિત આ બાણભટ્ટ દ્વારા રચાયેલી કૃતિ છે. બાણ, તો એના દ્વારા કાદંબરી, એની પણ રચના કરવામાં આવેલી છે. દંડી, તો આ એક કવિ છે દંડી, જેના દ્વારા દશકુમાર ચરિત નામનું પુસ્તકની રચના કરવામાં આવેલી છે. ભવભૂતિની વાત કરીએ તો આ ભવભૂતિ દ્વારા ઉત્તર રામચરિત નામના પુસ્તકની રચના કરવામાં આવી છે. ભારવી, તો ભારવી દ્વારા કીર્તાજુનિયમ નામનું એક પુસ્તક લખવામાં આવ્યું છે. વિશાખા દત્ત, તો એના દ્વારા મુદ્રા રાક્ષસ નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. શુદ્રક દ્વારા મૃચ્છકટિકમ નામનું એક પુસ્તક લખવામાં આવ્યું છે. તો આ તમામ પુસ્તકો તમને જોડકા સ્વરૂપે અથવા તો MCQ સ્વરૂપે પૂછાઈ શકે, તો તમારે યાદ રાખવાના, જેથી કરીને તમારી એક્ઝામ તમે ક્રેક કરી શકો. વાત કરીએ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તો દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તામિલ. બરોબર, તમિલ એ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે. ત્યારબાદ એતુ થોકઈ, આ શું છે? તો આ 8 કાવ્યોનું સંકલન છે. બરાબર, કેટલા કાવ્યોનું? 8 કાવ્યોનું સંકલન છે. વાત કરીએ તો તોલપિક્તમ, જો આવું મિત્રો એક પુસ્તક છે જે વ્યાકરણ ગ્રંથ છે, બરાબર, જે તમિલ ભાષામાં લખવામાં આવેલું છે. ત્યારબાદ પદ્ધતુ પાતુ, આવું પણ એક પુસ્તક છે જેમાં 10 ગીતો લખવામાં આવેલા છે. મતલબ કે આ બધા તમિલ ભાષાના પુસ્તકો છે જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે, એટલા માટે તમારી સમક્ષ મેં પ્રસ્તુત કરેલા છે. ત્યારબાદ કવિ તિરુવલ્લુવર દ્વારા કુરલ નામનું એક પુસ્તક લખવામાં આવ્યું હતું, જે પણ મેં તમારી સમક્ષ પ્રસ્તુત કર્યું છે. વાત કરીએ મધ્યકાલીન સાહિત્ય, તો કાશ્મીરમાં સોમદેવ કરીને એક કવિ હતા, જેના દ્વારા કથાસરિત સાગર નામનું એક પુસ્તક લખાયું હતું. ત્યારબાદ કલ્હણ કરીને હતા, જેના દ્વારા રાજતરંગિણી અને કાશ્મીરનો ઇતિહાસ, આ બંને પુસ્તકો લખાયા હતા. ફરીવાર સોમદેવ તો કથાસરિત સાગર, કલ્હણ તો રાજતરંગિણી અથવા કાશ્મીરનો ઇતિહાસ, આ બંને પુસ્તકો લખાયા હતા. જયદેવ દ્વારા ગીત ગોવિંદ નામનું પુસ્તક લખાણું હતું. શંકરાચાર્ય દ્વારા ભાષ્ય નામનું એક પુસ્તક લખાણું હતું, તો આ પણ યાદ રાખજો. ત્યારબાદ પંપા તો આદિપુરાણ, પોન્ના તો શાંતિપુરાણ, જેમાં 16મા જૈન તીર્થંકરની વાત કરવામાં આવી છે. રન્ના તો એના દ્વારા અજિતનાથ પુરાણ લખવામાં આવ્યું છે. મિત્રો, આ કન્નડ સાહિત્યની ત્રિપુટી છે. કઈ? કન્નડ સાહિત્યની ત્રિપુટી છે. પંપા, પોન્ના અને રન્ના. યાદ રાખજો આ 3 વિશે, કારણ કે એમાંથી પણ પ્રશ્નો બને છે, એટલા માટે. ત્યારબાદ કવિ કંબલે, તો આના દ્વારા તામિલમાં રામાયણ લખવામાં આવેલી છે. શું લખવામાં આવી છે? રામાયણ લખવામાં આવી છે, તો એને પણ યાદ રાખજો. ત્યારબાદ મુલ્લા દાઉદનો ગ્રંથ,
તો આ મુલ્લા દાઉદનો જે ગ્રંથ છે એ કયો છે? ચંદ્રાયન. કયો ગ્રંથ છે? ચંદ્રાયન, જે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ છે. જે અવધી ભાષાનો કેવો? સૌથી જૂનો ગ્રંથ છે. તો યાદ રાખજો, આને પણ પૂછાય છે એટલા માટે. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ વાત કરવી છે ફારસી ભાષાની. તો ફારસી ભાષા એ દિલ્હીના સુલતાનોની કેવી રાજભાષા હતી? કેવી ભાષા? રાજભાષા હતી. તો એને પણ યાદ રાખજો. જેમાં પણ જિયાઉદ્દીન બરની એણે એક પુસ્તક લખ્યું હતું, તારીખે ફિરોઝશાહી. કયું? તારીખે ફિરોઝશાહી. બરાબર, આ પુસ્તક લખ્યું હતું, જેને ફતવા એ જહાંગીરી આવું પણ કહેવામાં આવે છે. ફતવા એ જહાંદારી. તો આ પણ યાદ રાખજો. મિત્રો, આ જિયાઉદ્દીન બરની છે, એના ગુરુ કોણ હતા? આવો પ્રશ્ન પૂછાય. તો નિઝામુદ્દીન ઓલિયો એ આ જિયાઉદ્દીન બર્નીના ગુરુ હતા. તો એને પણ યાદ રાખવા જોઈએ. ત્યારબાદ કબીરની વાત આવે છે. તો કબીર કઈ ભાષામાં એનું સાહિત્ય લખતા હતા? તો સંધુકડી બોલીમાં કબીર પોતાનું સાહિત્ય લખતા હતા. ત્યારબાદ તુલસીદાસની વાત આવે છે. તો તુલસીદાસ દ્વારા લખવામાં આવેલું પુસ્તક જે આપણા મોરારી બાપુ વાંચતા હોય છે એ છે આ રામચરિતમાનસ. કયું છે? રામચરિતમાનસ. તુલસીદાસ દ્વારા લખવામાં આવેલું છે. કયું? રામચરિતમાનસ. ત્યારબાદ બાબર. તો આ બાબર તુર્કી ભાષા, બરાબર, તુર્કી ભાષામાં એની આત્મકથા લખી હતી, જેને તુઝુકે બાબરી આવું કહેવામાં આવે છે. ફારસીમાં એને બાબરનામા આવું કહેવામાં આવે છે. તો આ બંને યાદ રાખજો. ત્યારબાદ ગુલબદન બેગમ એને એના ભાઈ હુમાયુ પર એક પુસ્તક લખ્યું હતું. તો એ કયું હતું? એ પુસ્તક કયું હતું? એનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે. વાત કરીએ જહાંગીર. તો તુઝુકે જહાંગીરી નામનું એક પુસ્તક લખ્યું હતું. અબુલ ફઝલ, તો એના દ્વારા આઈને અકબરી અથવા તો અકબરનામા નામનું એક પુસ્તક લખ્યું હતું. તો એ પણ યાદ રાખજો. વાત કરીએ હવે ભારતની પ્રાચીન વિદ્યાપીઠોની. શેની વાત છે? ભારતની પ્રાચીન વિદ્યાપીઠોની. તો નાલંદા વિદ્યાપીઠ પહેલાં તો એ આવેલી ક્યાં છે? આવો સવાલ પૂછાય. તો એ બિહાર. ત્યારબાદ પટણા અને બંડગાંવ, આ એનું પ્રોપર સ્થળ છે. બરાબર, બંડગાંવ, પટણા, બિહાર, આવી રીતે તમામ તમને લાઇનમાં યાદ રહેવા જોઈએ. ક્યાં આવેલી છે નાલંદા વિદ્યાપીઠ? તો બંડગાંવ આ ગામનું નામ છે, પટણા આ જિલ્લાનું નામ છે, બિહાર આ રાજ્યનું નામ છે. તો યાદ રાખજો. વાત કરીએ 5મી સદી. તો 5મી સદીમાં કુમારગુપ્ત એના દ્વારા અહીંયા વિહાર બનાવવામાં આવ્યા હતા. શું બનાવવામાં આવ્યું હતું? વિહાર નામના સ્થળો બનાવવામાં આવ્યા હતા. યુએન સાંગ એ પણ આની મુલાકાતે આવી ગયો હતો, જેના દ્વારા 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચાઇના લઈ ગયો હતો. કોણ? યુએન સાંગ. 657 જેટલા પુસ્તકો. નાલંદામાં જ મહાવીર સ્વામી, કુમારગુપ્ત, ત્યારબાદ નાગાર્જુન જેવા મહાન વ્યક્તિઓ ભણ્યા હતા. તો એને પણ યાદ રાખજો. વાત કરીએ નાલંદામાં આવેલું જે ગ્રંથાલયવાળો ભાગ છે એની, તો એનું એક ચોક્કસ નામ છે અને એ નામ છે ધર્મગંજ તરીકે આ પ્રસિદ્ધ એક સ્થળ છે. તો એને પણ યાદ રાખજો. ત્યારબાદ તક્ષશિલા. તો તક્ષશિલા પહેલાં તો આવેલી ક્યાં છે? પાકિસ્તાન ખાતે. પાકિસ્તાનમાં પણ કઈ જગ્યાએ? તો રાવલપિંડી ખાતે. રાવલપિંડીના પશ્ચિમ વિસ્તારમાં આ તક્ષશિલા આવેલી છે, જે એક પ્રાચીન વિદ્યાપીઠ છે. એ તો તમે જાણો જ છો. ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર છે આ પાકિસ્તાનમાં આવેલું રાવલપિંડી, જ્યાં 64 વિદ્યાઓના જ્ઞાનની વાત કરવામાં આવતી હતી. એટલે કે 64 કળા વિશે તમે સાંભળ્યું હશે, તો એની વાત કરવામાં આવતી હતી. મિત્રો યાદ રાખજો, તક્ષશિલામાંથી નીકળેલા વિદ્યાર્થીઓ. તો તમને આવો પ્રશ્ન પૂછાય તો એના જવાબ કોણ આવે? કૌટિલ્ય આવે, પાણીની આવે અને ચંદ્રગુપ્ત મૌર્ય આવે. તો આ 3 ક્યાં ભણ્યા હતા? તક્ષશિલામાં ભણ્યા હતા. વાત કરીએ તો વારાણસી, બરાબર, જેને કાશી વિદ્યાપીઠ તરીકે તમે ઓળખો છો, રાજા અજાતશત્રુ દ્વારા જેને બંધાવવામાં આવી હતી, જ્યાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ આવેલો છે. તો એ પણ યાદ રાખજો. વાત કરીએ વલભીની.
તો વલભી વિદ્યાપીઠ, બરાબર, ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં જે વલભી વિદ્યાપીઠ તરીકે પ્રખ્યાત હતી એ આ વલભી, તો જેને અત્યારે તાલુકાનો દરજ્જો મળેલો છે વલભી. મિત્રો, એ મૈત્રક વંશની રાજધાની હતી. કોની? મૈત્રક વંશની રાજધાની હતી. વલભી ત્યારે બૌદ્ધ જાતિના હિનાયન પંથનું કેન્દ્ર હતું. કયા પંથનું? હિનાયન પંથનું કેન્દ્ર હતું, જે ચીની પ્રવાસી ઇત્સિંગે અને હ્યુએન સેંગે પણ એની મુલાકાત લીધી હતી. એ આ વાત છે એની છે ભાઈ, વલભીની વાત છે. વલભી વિદ્યાપીઠનો નાશ કરનાર કોણ હતા? આવો પ્રશ્ન પૂછાય તો આરબના એટલે કે અરબી લોકોના આક્રમણ દ્વારા વલભી વિદ્યાપીઠનો નાશ થયો હતો. તો આ પણ યાદ રાખજો. તો મિત્રો, આ સાથે જ મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.